તો કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરવા માંગ થઈ છે। કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાનો સીએમને પત્ર, સીએમ અને કૃષિ મંત્રીને પત્ર લખીને સર્વેની માંગણી કરી છે। વરસાદ બાદ 48 થી 72 કલાકમાં સર્વે કરવાની માંગણી કરવામાં આવી છે। પાલ આંબલિયા કોંગ્રેસ નેતાએ આ માંગણી કરી છે કે જે વિસ્તારોની અંદર કમોસમી વરસાદ થયો છે અને નુકસાની થઈ છે ત્યાં આગળ સરકાર સર્વે કરે અને તમામ લોકોને મદદ પૂરી પાડે। શું કહ્યું તેમણે તે સંભળાવીએ। 48 થી 72 કલાકની અંદર સર્વે કરી અને ખેડૂતોને વળતર આપો તેવી ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ સાથેનો આજે પત્ર કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીશ્રીને લખ્યો છે। તો કોંગ્રેસ નેતા પાલ આંબલિયાના આક્ષેપો પર ભાજપનો પ્રહાર। ભાજપ પ્રવક્તા હિતેન્દ્ર પટેલનો પત્ર પર નિવેદન। સરકાર ખેડૂતોની સાથે છે। કમોસમી વરસાદ બાદ સર્વે કરવામાં આવશે। અધિકારીઓને નજર રાખવા આદેશ આપી દેવામાં આવ્યા છે। एसडीआरएफ एनडीआरएफના નિયમોની જોગવાઈ પ્રમાણે સતત આપની સાથે રહેશે। જરૂર પડશે ત્યારે એને પૂરક બનશે। રાજ્યના કૃષિ મંત્રીશ્રીએ રાજ્યના તમામ જિલ્લાઓના કૃષિ અધિકારીઓને આ વાવાઝોડાની આ કમોસમી વરસાદની પરિસ્થિતિ ઉપર નજર રાખવા માટેની સૂચના આપી છે। જેવું કમોસમી વરસાદનું વાતાવરણ પૂરું થશે તરત જ એનો ફાઇન સર્વે કરી અને ઘટતી કાર્યવાહી કરવા માટે સરકારે ખાતરી આપી છે। વલસાડના ઉમરગામમાં જીઆઈડીસીમાં દહેરી રોડ પર આવેલી એક કંપનીમાં ભીષણ આગ લાગી। નેલ પોલિશ બનાવતી જેકે લાઇફસ્ટાઇલ નામની કંપનીમાં આગ લાગતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ। નેલ પોલિશ બનાવતી કંપનીમાં જ્વલનશીલ પદાર્થનો તૈયાર અને કાચો માલ હોવાથી આ મોટું આગનું સ્વરૂપ જોવા મળ્યું હતું। બનાવની જાણ થતાં ઉમરગામ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યા। આગને પગલે હજુ સુધી કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી। આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે। આ તરફ બનાસકાંઠાના પાલનપુરના સોનગઢ નજીક ગોડાઉનમાં આગ લાગી હતી। મલાણા રોડ પર અનાજના ગોડાઉનમાં આગ લાગી। આગ લાગતા ગોડાઉનમાં અનાજ બળીને ખાખ થઈ ગયું। પાલનપુર ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા। અચાનક આગ લાગતા ગોડાઉન નજીક લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। अन्य समाचार पर नजर करिए। हिंदू नेताओं ने धमकी आपवा मामले समाचार मળી રહ્યા છે। આ મામલે હાલમાં જાણકારી છે તે પ્રમાણે મૌલાના સોહેલની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। સોહેલ પાસેથી 2 ચૂંટણી કાર્ડ મળ્યા। સોહેલના 2 જન્મ પ્રમાણપત્ર પણ મળી આવ્યા હોવાની જાણકારી મળી રહી છે। સોહેલ जो અહીંયા રહેવાસી છે કઠોર ગામના, એના પાસે 2 ઇલેક્શન કાર્ડ અત્યાર સુધી રિકવર થયા અને अलग अलग जो एना एपिक नंबरों अलग अलग है। जो जनरली एक व्यक्ति अगर कहीं से इलेक्शन कार्ड नवा लेता हो तो एक एपिक नंबर एक ज होय छे, परंतु एना पासे 2 एपिक नंबर वाला इलेक्शन कार्डों मळ्या जेना अत्यारे तपासना काम चालू है। जो एना खराई करवाना आज जो पाक हैंडलर्स जेटा जो डोगर नाम से अमे बात करता था, तो डोगरना आइडेंटिटी भी अमे लोग जो इस्टेब्लिश करी है आ पाकिस्तानी ज छे अने पाकिस्तानी हैंडलर है अने आ घणा बधा एना नेटवर्क जो देश में चाले है। जो घणा बधा बस्टिंग पर थई है, अलग अलग सुरक्षा एजेंसीओ बस्ट पण करवामां आवेल छे। एना तपास दरमियान एवुं निकळ्या कि एने ज जो मोबाइल कार्ड जो मोबाइल अपना जो सेट जो रिकवर करवामां आवी छे आमां 17 जेटला मतलब 17 एना वर्चुअल नंबरनो उपयोग करीने अलग अलग जग्या आ धमकी आपता हता अने एना माटे जो 42 मतलब 42 जेटला ईमेल आईडी आ पोते उपयोग करे छे। जो है जेना अत्यारे जो हमारे एफएसएल मददथी रिट्रीव करवाना चालू है। आ शकील रूपे रजा है। आ अलग अलग जो पाकिस्तानना अलग अलग हैंडलर एना सिवाय डोगर सिवाय एक सरफराज डोगर तो मेन एना पछी वम एम वकास सादिक अने एक जस बापा आ बधा लोगों भी अलग अलग जो हैंडलर है एना साथे भी सतत आ कॉन्टेक्ट में था। अने फर्दर જ્યારે એના તપાસો થઈ, તપાસોમાં એવી ચીજ ફલિત થઈ कि आ लोग एक लेडी है जो राष्ट्रवादी शेरनी नामनी ब्लॉगर चलावे छे, सबनम शेख एना नाम है, मुंबई में जे अयोध्या मुंबई थी अयोध्या सुधी पैदल यात्रा पण करी लेती। एना भी धमकी आपी। एक सुरेश राजपूत है, अपना सोशल वर्क करनार है, सनातन संघना अध्यक्ष उपदेश राणा, पछी नेशनल प्रेसिडेंट शिवसेना हिंद नेशनल प्रेसिडेंट शिवसेना हिंदना निशांत शर्मा, पंजाब शिवसेना अमित अरोड़ा, बजरंग दल हिंदुस्तान राष्ट्रीय महासचिव कुलदीप सोनी, नुपुर शर्मा ने ग्रुप कॉल मार्फते आ धमकी आपी है।
આ તરફ ખેડાથી સમાચાર સબ રજિસ્ટ્રાર અને સરપંચ વચ્ચે તૂતુ મેમે થઈ ગઈ છે. જમીનને લઈને વડતાલ સરપંચની બોલાચાલી. વડતાલની 300 ગુઠા સરકારી જમીનનો વિવાદ. જમીનનો બારોબાર દસ્તાવેજ થયાનો આરોપ. પંચાયતે ભૂગર્ભ ગટર માટે સંપાદન કરી હતી જમીન. વારંવાર રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન થતા સરપંચનો આરોપ. ભૂમાફિયાઓએ જમીન પચાવ્યાનો સરપંચનો આક્ષેપ. દસ્તાવેજનો યોગ્ય જવાબ ન આપ્યો તેવી પણ વાત સરપંચ તરફથી કરવામાં આવી છે. એમણે જે આ સરકારી જમીન વેચી એમને પૂછવા આવ્યો કે સરકારી જમીન તમે કેમની વેચી, તો એમનું એવું કહેવું છે કે હું સરકારી જમીન વેચી શકું અને હું કાયદેસર રીતે સરકારી જમીન વેચું છું અને હું કોઈ પણ દસ્તાવેજ કરી શકું, એવું એનું કહેવું છે. તો રાજ્યમાં સતત ચોથા દિવસે વાતાવરણમાં પલટો છે. મોરબીમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોરના સમયે અચાનક ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. પવન અને ગાજવીજ સાથે ધૂળની ડમરીઓ ઉડવા લાગી છે. તો મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ છે. છેલ્લા 4 દિવસથી આ જ પ્રકારની પરિસ્થિતિ રાજ્યના અનેક જિલ્લામાં જોવા મળી રહી છે. ગઈકાલે પણ બપોર બાદ સૌરાષ્ટ્રમાં ધમધોકાર વરસાદ વરસ્યો હતો. આજે ફરી એક વખત મોરબીમાં વરસાદનું આગમન થયું છે. ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને જોરદાર પવન પણ છે. તો 3-4 દિવસ પહેલા પણ આપણે જોયું હતું કે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. જોરદાર પવનના કારણે પતરાના શેડ પણ ઉડવા લાગ્યા હતા. કંઈક એ જ પ્રકારની પરિસ્થિતિ આજે મોરબીમાં જોવા મળી રહી છે. તો બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે. વરસાદ છે, ધૂળની ડમરી ઉડી રહી છે અને જોરદાર પવન પણ છે. જાણે મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ છે અને વરસાદને જોતા તો જાણે એવું જ લાગી રહ્યું છે આવી ગયો હોય. અંગે અપડેટ મેળવીશું સંવાદદાતા પાસેથી. જી અતુલ, ચોમાસા જેવો વરસાદ અત્યારે છે. આજે કહી શકે કે હવામાન વિભાગની આગાહી મુજબ આજે જે મોરબી વાંકાનેર વિસ્તારમાં જે વરસાદી ઝાપટું પડ્યું છે, ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું છે, ત્યારે ટંકારામાં પણ વરસાદ શરૂ થયો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં જે કહી શકાય કે ખેડૂતોમાં પણ ક્યાંક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ આ ચોમાસા જેવો માહોલ મોરબી જિલ્લામાં જોવા મળી રહ્યો છે. સંધ્યા. જી બિલકુલ અતુલ, આપનો આભાર. તો અંબાજી દાંતા પંથકમાં પણ સતત 3 દિવસથી વરસાદ છે. 3 થી 4 દિવસથી આ વરસાદ છે. આજે ધીમી ધારે વરસાદ છે. વરસાદની શરૂઆત બપોર બાદ થઈ છે. ગાજવીજ સાથે કમોસમી વરસાદ, કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ જામ્યો છે. તો બપોર બાદ અચાનક જ વરસાદનું આગમન થયું છે. ગઈકાલે પણ બનાસકાંઠામાં ખાસ કરીને અંબાજી વિસ્તારમાં તો અંબાજી મંદિરની આસપાસ પાણી ભરાઈ ગયા હતા. ગુજરાતમાં જે રીતે હવામાન વિભાગે 4 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે તે જ રીતે અંબાજી પંથકમાં જો કે ગઈકાલે પણ ધોધમાર વરસાદ પડ્યો હતો, ત્યારે આજે ફરી એકવાર બપોર બાદ દાંતા પંથકમાં વરસાદની હેલી વરસવાની શરૂઆત થઈ છે. હાલ તબક્કે જો કે જે રીતે આપ જોઈ રહ્યા છો કે જે ખેતીવાડી વિસ્તાર છે, ખેતીવાડી વિસ્તારમાં એટલે કે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને આમ જે સમય જતા છે વરસાદ વધી શકે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે. ચોક્કસ મતે બતાવે છે કે હાલ તબક્કે પણ આકાશમાં જે રીતે કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે થોડા સમય બાદ જે આકાશમાં છે વધુ વરસાદ વરસી શકે છે. હાલ તબક્કે છે દાંતા પંથકમાં આ ધીમી ધારે વરસાદ જે વરસ્યો છે તે જોતા સવારથી જે ગરમીનો ઉકાળો તેમાં આંશિક રાહત જોવા મળી રહી છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, દાંતા.